ફેટી લીવર આ શબ્દથી મોટાભાગના લોકો પરિચિત જ હશે, કેમ કે અત્યારે બીજા કોઈ પણ રોગના નિદાન માટે પેટની સોનોગ્રાફી કરાવીએ એટલે સોનોગ્રાફીમાં ફેટી લીવર તો જોવા મળતું જ હોય છે. પરંતુ આ ફેટી લીવર એટલે શું અને એનાથી આપણા શરીરને શું નુકસાન થઈ શકે એ આ વિડીયોમાં આપણે જાણીશું. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. GWH માં તમારું સ્વાગત છે. લીવરમાં ચરબી જમા થવા માંડે એને ફેટી લીવર કહેવામાં આવે છે. લીવર એ આપણા શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. લીવર શરીરમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું મેનેજમેન્ટ કરે છે, વિટામિનનો સ્ટોર કરે છે, પાચન ક્રિયામાં પણ લીવરનો ખૂબ મહત્વનો ભાગ છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં, શરીરના ટોક્સિન દૂર કરવામાં પણ લીવરનો ખૂબ મહત્વનો ફાળો છે. એટલે આપણે આ લીવરને સાચવવું ખૂબ જરૂરી છે. ફેટી લીવરના બે પ્રકાર છે, આલ્કોહોલિક ફેટી લીવર અને નોન આલ્કોહોલિક ફેટી લીવર. વધુ પડતા આલ્કોહોલના સેવનને લીધે લીવરમાં ચરબી જમા થવા માંડે એને આલ્કોહોલિક ફેટી લીવર કહેવાય, અને વધુ પડતી શુગર, જંક ફૂડ અથવા તો વધુ પડતા ચરબીયુક્ત ખોરાકને લીધે લીવરમાં ચરબી જમા થવા માંડે એને નોન આલ્કોહોલિક ફેટી લીવર કહેવાય. હવે આપણે એ જોઈ લઈએ કે કયા લેવલનું ફેટી લીવર આપણને નુકસાન કરી શકે. ફેટી લીવરના 3 ગ્રેડ છે. ગ્રેડ 1 માઇલ્ડ ફેટી લીવર, ગ્રેડ 2 મોડરેટ ફેટી લીવર અને ગ્રેડ 3 સિવિયર ફેટી લીવર. લીવરમાં 30% ઓછી ચરબી જમા થયેલી હોય તો એને માઇલ્ડ ફેટી લીવર કહેવામાં આવે છે અને જનરલી આમાં કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી. 30 થી 60% જેટલી ચરબી લીવરમાં જમા થાય તો એને ગ્રેડ 2 એટલે કે મોડરેટ ફેટી લીવર કહેવામાં આવે છે. આમાં સામાન્ય લક્ષણો એટલે કે ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો અને સામાન્ય એવો થાક લાગતો હોય છે. અને જો લીવરમાં 60% થી વધુ ચરબી જમા થયેલી હોય તો એને ગ્રેડ 3 ફેટી લીવર કહેવામાં આવે છે. ગ્રેડ 3 ફેટી લીવરમાં લીવર ઉપર સોજો આવવા માંડે, ફાઇબ્રોસિસ થવા માંડે અને ભવિષ્યમાં લીવર ફેલ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. જનરલી ગ્રેડ 1 અને ગ્રેડ 2 માં કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી, એટલે આનું નિદાન પણ ખૂબ મોડું મળતું હોય છે. ફેટી લીવરના નિદાન માટે પેટની સોનોગ્રાફી કરવી જોઈએ. જો સોનોગ્રાફીમાં ગ્રેડ 1 અથવા તો ગ્રેડ 2 એ ફેટી લીવરનું નિદાન થાય તો એમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, એ નોર્મલ થઈ શકે. લાઈફના થોડા મોડિફિકેશનથી અને ખોરાકના થોડા મોડિફિકેશનથી ફેટી લીવર નોર્મલ કરી શકાય છે. જેમ કે જંક ફૂડ ઓછું કરવું જોઈએ, ચરબીયુક્ત ખોરાક ઓછો કરવો જોઈએ, વધુ પડતી શુગર ન લેવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ અને વજન ઉતારવો જોઈએ અને આલ્કોહોલનું સેવન બિલકુલ બંધ કરવું જોઈએ. પરંતુ જો સોનોગ્રાફીમાં ગ્રેડ 3 ફેટી લીવરનું નિદાન આવે તો ફરજિયાત એની સારવાર કરવામાં આવતી હોય છે અને એના માટે તમારે ગેસ્ટ્રોલોજિસ્ટની સલાહ મુજબ આગળની સારવાર કરવી જોઈએ. ધન્યવાદ.